હું કે સુધીરભાઈ એકદમ ફિટ. એવું છે. ક્યાંથી આવો છો આપ? કોટડા કુતિયાણા બાજુ, પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લો, દરિયાકાંઠાનો. દરિયાકાંઠાનો. પણ મને આહા નથી સાહેબ હા કે હું આ રીતનો હવે પાછું થોડુંક છેલ્લે સાહેબ હેલ્પ તમે કરી દે થઈ જાય ને કે એમ તો હિલવાનું જ રહે. એવું છે. હા. શું તકલીફ હતી? કમર દુખતી 8-10 વર્ષ થયા, પણ મેં 5 વર્ષ લખાવ્યા હા, હતા. તમે લખાયું છે 5 કેમ કે હું જૂનું કહી તો કે હવે આમાં હાથ ન દેવાય, તો હું વળી એટલા હાટું કર્યું. એટલે બહુ તકલીફ હતી. ટ્રેક્ટર હલાવતો પહેલાં ને પછી એમાંથી એવું ધીમે ધીમે બહુ થયું તો 5 વર્ષ થયા તો ક્યારેક ક્યારેક ખેતરમાં હોવું પડે ને પાછા ઊભીએ ને તો વાડી પુગાય, નકર ન પુગાય. તમે તો જોશી છો ને? જોશી છો, ખેતીવાડી તોય કરીએ. ખેતી કરે? શું વાત છે? અમારે ગોરનું કામ નથી કરતા. ઘરનું કામ નથી કરતા, ઘર પદ નથી કરતા, ખેતી જ છે. ખેતી છે. ખેતી કામ જ કરો છો. ટ્રેક્ટર છે, વાડી હા, વાડી શું વાત ટ્રેક્ટર. છે? તમને જે તે સમયે તમે વાત કરી હતી એ પ્રમાણે તમને કમરમાંથી 2 પગ દુખે બે પગ અને મેઇન તકલીફ ચાલવામાં ખાલી ચડી જાય. ચાલવામાં, કેટલું હા. ચલાતું? ક્યારેક ચલાય તો આ હેઠે ઓલા હેઠે સુધી જવાય ને ક્યારેક તો બસમાં બેહવું પડે ને બેહીએ તોય ન ઉતરે તો પછી સીધા સુઈ જવાનું ખેતરમાં. હા, તો પછી બધું ફ્રી થઈ જાય ને ઊભીને પાછા પૂગી જાય જ્યાં પૂગવું હોય એવું થતું. જ્યાં આવીને સુઈ જવાનું. જ્યાં લંબાવવું તો પડે જ, લંબાવવું તો પડે જ. અને જો ક્યાંક ટ્રાવેલિંગનું છેલ્લે 1-2 વર્ષ થયા તો એમ થાય ક્યાંય જાવ ને તો કોઈક બધા હાલ્યા જાય, પણ આપણાથી ધીમે પડી જાય તો શું કરવું? પછી બહુ તકલીફ થાય, પાછળ રહી જાય. અને દુખાવો ક્યારેક ક્યારેક તો બહુ થતો. વરઘોડામાં ગયા હોય શું કરું? તો હા, તો શું કરવું? જાતો જ નહીં, જોકે ઓછો કામ પર મારે જવું પડે. બરાબર. અને ડૉક્ટર બધા ફેરવા, આયુર્વેદિક અને પછી આ કળ ને પછી કોઈ દેશી એટલા કર્યા કે ડામ ને આ ને બધું એમ ટૂંકમાં. તો કોઈ બાકી નથી રાખી. કોઈ કે અહીંયા એક ધક્કો છે તું ખાઈ આવ, અહીંયા એક ધક્કો છે જ્યાં કીધું ત્યાં બધે એક્સરા MRI અને એક્સરા એવું તો જ્યાં જાવ ત્યાં નવા કાઢે ને તરત જોવે જ કે આમાં અમુક કે છે ને અમુક કે કંઈ નથી. અમુક છેલ્લે કે ઓપરેશન વગર મેળ ન આવે. ઓપરેશન તો આવશે જ વહેલા કે મોડું, ઓપરેશન કરવું જ નથી. નક્કી કરી જ નાખ્યું હતું. ઓપરેશન વાળા છે ને બાજુમાં બે એ એકાદ વર્ષ બહુ ઓલું કર્યું ને પછી હવે અત્યારે વાંકા જ હાલે, ઉપર ઊંચું થવાતું જ નથી. એટલે કમર ખોલાવવાનું મને બધા કરાવેલા ના પાડતા કે કમર ન ખોલાવતો. એટલે હું કહું હવે આવું થાય તો પછી તમારા વિડીયો જોયા અને હું કહું એકવાર જાવું તો છે. બધા કે બહુ દુખાવી દે ને અવરું થઈ જાય તો તકલીફ મુકાય. હું કહું જે તકલીફ છે ને ભલે આવે વધારે, બાકી આપણે હું કહું જવું જ છે એકવાર. ના અરે હું તો કહું આવજો, કઈ છે નહીં પોઈન્ટ જોઈને જ કમ્પ્લીટ. આના કરતાં બીજે દેહી ક્યાંય પગ તણાવી એ અવરું તાણી નાખે, કે અહીંયા કાંઈ એવું કંઈ ડર જેવું છે જ નહીં, બિલકુલ નહીં. એમ બધી બહુ સારવાર ને બધું સારું જ છે એકદમ સાયન્ટિફિક સરખી રીતે રિપોર્ટ પ્રમાણે આલીએ ને એટલે તકલીફ ઓછી પડે. તમારા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો તમે MRI 2016માં કરાવેલો. હા, વેલો. હા, વેલો, બહુ પહેલા. અત્યારે જ મને ફેલ જ હતો, ત્યારથી તો આમ જ હાલું બધે. એવું છે? હા, ત્યારથી પછી બધાએ કહી દીધું ને ટેબ્લેટ ખાવીએ તો સવારે એમ થાય કાંઈ નથી, તો સાંજે એનો સમય આવવાનો થાય તો રેડી. સાંજે એનો સમય રેડી. હા, રોજ ટીકડી રોજ પીવાની. એનાથી તો પછી કામ ન થાય ને બેહું ટીકડી પીવું, ભૂખ લાગે થોડું ઘણું ખાઈએ ને હલાય ચલન બિલકુલ નથી. શરીર હાવ જવું ફૂલી ગયું હતું, નકર હાવ સિંગલ હતી. એને બદલે અટાણે આપણે અહીંયા આવ્યા ને 1 મહિનો થયો. હા, બરાબર. આજે ચોથી વખત છે. ચોથી વખતમાં ટીકડી ઓલી લેવી પડતી. એ તો બંધ. ટીકડી ને બંધ. મેં વિડીયો જોયા ને ત્યારથી હું અહીંયા 4 મહિને વારો આવીએ જરાક મોડું તો છે, પણ હું હવે એકાદ ટીકડી 2 દીએ કરવી પછી ધીમેકથી મૂકી જ દીધી હતી કે આપણે ખાવું જ નથી. વિશ્વાસ એટલો આવી ગયો હતો તમારા ઓલા ઉપર કે આની દવા છે જ નહીં, આનું આ જ છે. એ જ કર્યું હતું કે હવે ખાવી જ નથી. હું મેઇન તકલીફ તમારી સમજીએ. તમને જે તકલીફ છે ને એ ચોથા, પાંચમા ને પહેલા મણકામાં. આપણા કમરની અંદર 5 મણકા. 5 મણકા. L1, નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 અને પછી સેક્રમ S1 ચાલુ થાય. તો એમાં ચોથો 5મો મણકો અને 5મા પહેલા મણકામાં ગાદી ખસી ગઈ અને એના કારણે નસ દબાય અને એના કારણે ત્યાં બધું આજુબાજુમાં એક લિગામેન્ટમ ફ્લેવમ આવે, એક એ બધું ફેસેટ જોઈન્ટ આવે, એ બધું ભેગું થઈને જામી ગયું. અમારી ભાષામાં એને સ્ટેનોસિસ કહેવાય. તો એ જે જામી ગયું ને એના કારણે તમે ચાલવામાં અને ઊભું રહેવામાં બહુ તકલીફ પડે. કારણ કે જે ચાલો ને એટલે એ નસને દબાવે. નસને દબાવે ને એટલે પાવર જે પહોંચવો જોઈએ કમરમાંથી આખા પગમાં એ પાવર ના પહોંચે. એટલે આપણે હુઈ જવું પડે, બેહી જવું પડે. એટલે એ નસને આરામ આપવો પડે. પછી પાછું થોડુંક ચાલે તો પાછું રેડી થઈ જાય. આપણે શું કર્યું કે જે જામી ગયું સ્ટેનોસિસ જે કહીએ, એ સ્ટેનોસિસમાં જે જગ્યા ઓછી થઈ ગઈ એ જગ્યાને વધારે આપણે કરી. આમાં આપણે સમજીએ તો જોઈએ આપણે. જો આ જે મણકા છે ને, આ મણકા
આ જે મણકા છે એ મણકા સરખા છે, આમાં કાંઈ તકલીફ નથી. જો એની ગાદી બરોબર છે, વચ્ચેનું આ લીક બરોબર છે, અહીંયા વચ્ચેથી આ નસ પસાર થાય છે, આ બધું રેડી છે, એટલે આમાં કાંઈ તકલીફ નથી. અહીંયા જે જગ્યા હોવી જોઈએ જગ્યાએ રેડી છે. મેઇન વસ્તુ આ જગ્યાનું છે, બરાબર. તમને શું તકલીફ થઈ? તો તમને જે તકલીફ થઈ એ આવી તકલીફ થઈ છે. આ જે ગાદી છે એ બહાર નીકળી ગઈ, બરાબર. જો નોર્મલી કાંઈ ના હોય, એકદમ રેડી હોય, બરાબર, એકદમ રેડી હોય. આ નસ, આ ગાદી બહાર નીકળી ગઈ અને એના કારણે આ નસ ઉપર દબાણ આવે, બરાબર. ગાદી બહાર નીકળી ગઈ, બીજું આ બાજુથી જગ્યા ઓછી થઈ ગઈ, આ બાજુથી જગ્યા ઓછી થઈ ગઈ, જગ્યા આ જે હોલ હોવો જોઈએ ને હોલ ઓછો થઈ ગયો, એટલે એને સ્ટેનોસિસ કહેવાય, બરાબર. એટલે એ ઓછી થઈ ગઈ એટલે આની ઉપર દબાણ આવ્યું. આ જે નસ છે નસ આખા પગમાં જતી હોય એટલે એ ખાલી ચડીને ખોટું પડી એટલે ખોટું પડે. એટલે એવું હોય. આપણે શું કર્યું, અહીંયા જે આ જગ્યા છે આપણે આજે આને સેટિંગ કર્યું, આને સેટિંગ કર્યું, આને આમ કર્યું, એમ કરી અને આને આખી જગ્યા કરી, હાલતી થઈ ગઈ. હા, જગ્યા કરી એટલે નસ દબાતી બંધ થઈ ગઈ. એટલે તમે જેટલું ચાલવું એટલું ચાલી શકો છો. અત્યારે કેટલું ચાલી શકાય? અત્યારે 2 કિલોમીટર. 2 કિલોમીટર નહીં, નીચે બેહવું જ નથી પડતું. તો શેઠા ઘણા બધા આવી જાય. અરે 2 વાર જાય ને 2 વાર આવી જાવ, 2 વાર આવી જાવ, એટલું થઈ ગયું. બહુ સારું. આ જે તકલીફ છે મિકેનિકલ પ્રોબ્લેમ કહેવાય. તો મિકેનિકલ પ્રોબ્લેમમાં કોઈ દવા કામ ન કરે, કારણ કે જે જગ્યા જ ઓછી થઈ છે જગ્યા કરવાની છે, કે આપણી સારવાર કરવાની થાય અને કા ઓપરેશન કાપવાનું, એટલે એને પહોળાઈ મળી જાય. પહોળાઈ મળી જાય. એ જે બહાર નીકળી છે ગાદી, એ પછી આ બધું હાડકું એ બધું છે ને એટલામાં નસની આજુબાજુ એને કાપી નાખે, કરકોલી નાખે. સીધી વાત ને, કરકોલ નાખે એટલે રેડી થઈ જાય. ને આપણે એમને બહુ સારું છે. આ કોઈ દવા નહીં, ટીકડી નહીં, કોઈ માલિશ કઈ વધારે, ઘરે પાછું કોઈ નિયમ કે આ કે તે કે ખાવું પીવું કરેજી પરેજી કોઈ ચીજ નહીં ને. નિયમ તો છે ને, વાકું વળવાનું, એ તો આપણે ટૂંકમાં આમ તો નહીં ને. એમાં છે ધ્યાન એટલે રાખવું પડે કે તમારા કમરના મણકા નબળા હોય. વાંકા વળીને વજન ઉપાડો અને વાંકા વળીને કામ કરો તો પાછું કોઈ જગ્યાએ પાછા આવી જાય. એટલે એ થોડું ધ્યાન રાખવું. એ તો આપણું ધ્યાનની વાત છે, પણ આમ કે કોઈ આમ ખાટું ખાવું કે આ તે કોઈ મતલબ જ આપણે ખબર છે કે અહીં જગ્યા ઓછી થઈ છે ત્યાં ખાટું ખાવો કે આ કરો તે કરો. ઓલું તો હું કે આપણને પૂછે કે તમે હમણાં ક્યાં ગયા હતા, તો આપણે કઈ હમણાં પ્રસંગ હતો તો તમે આવી દાળ ખાઈ લીધી, લ્યો. હવે એનું શું કરવું? એ મોટી પ્રોબ્લેમ એ સાહેબને પૂછ્યું ગમે ત્યાં એક્સરે કાઢે કે હા ઓલી વખતે આવવા નહોતા હાલતા, આજ વખતે કેમ આમ હાલો? એમ તો હલાય ત્યાં આવ્યા નકર તો શું આવીએ? તો કે તમે શું પ્રસંગમાં, આ પ્રસંગમાં તમે બસ આ લીંબુના ફૂલવાળું ઓલું ખાઈ લીધું, હા પૂરું. હવે વળી પાછી થોડીક વધુ ટીકડી લ્યો એક અઠવાડિયા, ઈ બસ મેન. આયુર્વેદિકમાં થોડોક નિયમ અલગ છે, પણ આયુર્વેદિક દવા આ મિકેનિકલ પ્રોબ્લેમ છે એટલે કોઈનો ના નથી, પણ એ બધું એની રીતે જગ્યાએ છે. પણ મિકેનિકલ પ્રોબ્લેમમાં દવા કઈ કામ ના કરે. મેઇન વસ્તુ એ છે કે વિડીયોમાં ખાસ શું કહેવાનું કે તમને જે તકલીફ છે એ તકલીફ બીજાને હોય તો શું કરવું? કોઈને હોય તો આવજો ને આયા એકવાર ધક્કો ખાજો, પછી ખબર, પછી તમે તમારી રીતે, પણ વિશ્વાસ કરજો એમાં કઈ ઘટે નહીં. ને દવા 3 ધક્કા થાય, કોઈ દવા કે કોઈ ટીકડી છે 3 ધક્કા થાય એવું જરૂરી ના હોય. એકમાં થાય, બેમાં 5-7 થાય. અમુકને તો એક વખતમાં મોટે ને અમુકને 7-8 વખતે આવવું પડે. એવું જરૂર નથી કે બધાને સરખું જ હોય, કારણ કે મારે 3 ના ચોથી વાર છે, અને જૂનું 10 વર્ષનું નીકળી ગયું, એમ માનો ને, બધું નીકળી ગયું. એટલું થયું. ધ્યાન રાખશો એટલે હાવ રેડી થઈ જશે, એમાં કઈ વાંધો નથી. મેઇન કસરત છે. કસરત કેટલી કરો છો, કેવી કરો છો? ના, કસરત કાયમ વહેલા ઉઠી પછી જ નાવા ધોવાનું, પેલા કસરત જ કરી. કસરત તો મેં સાહેબ જાજો ટાઈમ કરી છે. ઓલા બધા સાહેબ કસરત નું કેતા, સવારે ઉઠીને 1-2 કિલોમીટર હાલવા જાજો, પણ પછી લાકડી રાખવી પડે કે ઉપર ક્યાં કર્યો પાણાનો કે હું ગોઠવી રાખું, પણ અહીંથી અહીંયા પુગાય તો આપણે રેડી હોય, પછી અહીં એટલું હાલીને અહીંયા રેડી. એ રીતે કરીને કરી. હવે વાંધો નથી, અત્યારે કઈ જરૂર નથી. આખો ચક્કર મારીને પાછો આવી જાઉં. અને કામમાં હવે એમ છે કે થાહે કંઈક, બધીને હારે જવા હે. નકર એમ બધું કામ ન થાય કે નહીં, પણ આ પીડામાંથી કોઈક ને હારે ઉભા તો બસ ને એટલું. સાથે ઉભા રહે. હા, આજ કરીએ.